चिंता संतानहंतारो यत्पादाम्बुजे स्वीयानान्तान् याचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेव। આજનું આપણું નિર્જલા એકાદશી જ્યેષ્ઠ શુક્લ પક્ષની ભીમ એકાદશી પણ કહેવાય છે નિર્જલા એકાદશીને. પુરાણમાં કથા આવે છે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં કે જ્યારે વેદવ્યાસજી વધાર્યા પાંડવોને ત્યાં, ત્યારે ભીમે રિક્વેસ્ટ કરી વેદવ્યાસજીને કે ભાઈ મારા સિવાય બધા લોકો એકાદશી કરે છે, હું એકાદશી નથી કરી શકતો. કેમ કે ભીમના પેટમાં એક વિશેષ પ્રકારની જઠરાગ્નિ હતી, આપણા જેવીની અલગ પ્રકારની જઠરાગ્નિ હતી. એટલે એ ભૂખ્યા ન રહી શકે, અન્ન વગર ન રહી શકે એવી સ્થિતિ હતી. એટલે એમને બિચારાને અફસોસ હતો કે મારી આ કમજોરી છે અને એના કારણે હું એકાદશી વ્રત નથી કરી શકતો. જે વ્યક્તિ એકાદશી વ્રત કરે મહિનામાં 2 દિવસ અને 12 મહિનામાં 24 દિવસ, એને ક્યારે પણ નરકના દ્વાર જોવા ન પડે, બધા પાપ ભસ્મીભૂત થાય, એવું એકાદશીનું મહાત્મ્ય છે. એ સ્થિતિમાં ભગવત પ્રાપ્તિ પણ સરળતાથી થાય. તો ભીમને એ અફસોસ કે હું કેવી રીતે આ સંસાર સાગરથી પાર કરીશ, એટલે એમણે વિનંતી કરી વેદવ્યાસજીને. તો વેદવ્યાસજીએ વિચાર કર્યો કે સાચી વાત તો છે, એકાદશી તો કરવી જોઈએ. તમે તો વૈષ્ણવ છો, ભગવાન કૃષ્ણના ભક્ત છો, વૈષ્ણવ હોય તો એકાદશી અવશ્ય કરવી જોઈએ. હવે નથી કરી શકતા તો એનો કાંઈ ઉપાય હું તમને બતાવીશ. આમ તો દર એકાદશી આહાર વગર કરવી જોઈએ, પણ જલની છૂટ છે, જલ પીવાની, પણ નિરાહાર કરવી જોઈએ. પણ આજની એકાદશીનું એવું મહાત્મ્ય છે કે નિર્જલા, જલ વગર કરવી જોઈએ. બહુ કઠિન કાર્ય છે, કરે છે અમુક લોકો કરે છે, બધા નથી કરી શકતા. તો કહે છે કે આજની એકાદશી કોઈ જલ વગર કરે, આજનો સૂર્યોદયથી લઈને અને બારસના સૂર્યોદય સુધી, તો એમણે જે 23 એકાદશી છૂટી ગઈ આખા વર્ષની, એનું પણ ફળ એમને મળી જશે. એવું મહાત્મ્ય આજની એકાદશીનું વ્યાસજીએ ભીમને બતાવ્યું. તો ભીમે કીધું હા, વર્ષમાં 1 દિવસ તો હું ગમે તેમ કરીને કાઢી લઈશ, 1 દિવસમાં વાંધો ના આવે. એટલે ઘણા લોકો એમ ન કહે કે રોજ સેવા કરવાની વાત કરો તો ન ફાવે. હા, તમે વર્ષમાં 4-5 દિવસ કે એવો પ્રોગ્રામ બનાવો તો અમે ભગવાનની સન્મુખ થઈશું, બધું કરશું. પણ રોજ તમે કોઈ સેવા કરો, ભાગવતનું પઠન કરો, એ અમારાથી પોસિબલ નથી. એટલે ભીમે પણ એમ જ કીધું કે ભાઈ મારે રોજ તો તમે દર એકાદશીએ તમે મને ભૂખ્યો રાખો એ તો મારા માટે શક્ય નથી, પણ હા, વર્ષમાં 1 વખત અવશ્ય કોશિશ કરીશ, એ હું કરી શકું. આ પ્રકારના જીવો છે બધા. તો એવા જીવો માટે પણ પ્રભુ દયાળુ છે, ઘણા રસ્તા બધા ખોલેલા છે. એટલે એમણે પછી આ દિવસે નિર્જલા એકાદશી કરી અને નિર્જલા એકાદશીથી એમને સમસ્ત એકાદશીનું ફલ પ્રાપ્ત થયું. એવું વિશેષ મહાત્મ્ય આજની એકાદશીનું છે. પુષ્ટિ માર્ગમાં ઉષ્ણકાલમાં આ એકાદશી આવે છે અને આજથી યમુનાજીના ક્રીડામાં, જલ ક્રીડાનો બધો મહોત્સવ શરૂ થાય છે આપણે ત્યાં ગંગા દશમીથી. એટલે એકાદશી તો છે જ, પણ સાથે સાથે ઠાકુરજીની જે રસાત્મક લીલાઓ છે, પ્રભુની યમુનાજીની લીલા, એ બધી લીલા આજથી શરૂ થાય છે. તો હવે 15 દિવસ એ લીલાઓ ચાલશે. તો એ આખો આપણો ક્રમ છે. મર્યાદા માર્ગમાં જે એકાદશી કરે છે તે કોઈને કોઈ
સાધન ભાવથી ફલ પ્રાપ્તિ માટે કરે, એટલે ત્યાં એકાદશીનું ઘણું બધું સ્ટ્રિક્ટ નિયમો એ લોકો પાલન કરે. અને શાસ્ત્રમાં કહ્યું પણ છે કે એકાદશીના બધા નિયમ જો પાલન કરવા હોય તો ખરેખર તો ફલ મળે. બધા નિયમનો મતલબ કે 3 એટલે 10મીએ પણ આપણે નિરાહાર રહેવાનું, બીજા કોઈ વિષયનું સેવન નહીં કરવાનું. ખાલી ખાવાની વાત નથી, પ્રભુ સિવાય બીજો કોઈ વસ્તુનો વિચાર નહીં કરવાનો. 10મીની રાત્રેથી શરૂ થઈ જાય આખી એકાદશી, અને દ્વાદશીમાં પારણા, અને દ્વાદશીની પણ એક ટક ખાવાનું, બીજો ટક નહીં, અને સતત ભગવદ્ ગુણગાન અને સેવામાં આ દિવસો જાય, અને પછી બ્રાહ્મણ ભોજન અને દાન વગેરે કરવું, ત્યારે તમારી એકાદશી કમ્પ્લીટ થઈ કહેવાય. આ પ્રકારની એકાદશી તો અને રાત્રિ જાગરણ પાછી જાગરણ બી કરવાનું, તો એ રાત્રિ જાગરણ કરવાનું તો એકાદશી પૂરી કહેવાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક મોટી એકાદશી પ્રબોધની એકાદશી છે ને, ત્યારે જાગરણનો ક્રમ રાખ્યો છે, દર એકાદશી નથી રાખ્યો. તો હવે છે મર્યાદા માર્ગમાં તો કોઈ ફલ કામનાથી આ બધી વાત હોય, પણ પુષ્ટિ માર્ગમાં ભગવત પ્રસન્નતાથી આપણે કોઈ બી કાર્ય કરીએ છીએ, ફલ કામનાથી નથી કરતા. એટલે આપણા માટે એટલા કડક નિયમ નથી. આપણે નિષ્કામ ભાવથી જ્યારે એકાદશી કરીએ તો આપણે ભગવત સેવાર્થ આપણે અન્ન ગ્રહણ ન કરીએ, પણ ફલાર લેવાની આપણને છૂટ છે. અને નિર્જલા એકાદશીમાં પણ યમુનાજીનું જલ લો તો એમાં કોઈ દોષ નથી. યમુનાજીનું જલનો મતલબ શું થયો? ઝારીજીનું જલ યમુનાજીનું જલ કહેવાય કે ન કહેવાય? એટલે આપણે ત્યાં એવું સ્ટ્રિક્ટ નથી. એને પણ ઠાકોરજી માન્ય રાખે છે. એ એકાદશી તમારી માન્ય છે. કેમ કે આપણે ભગવત પ્રીત્યર્થ નિષ્કામ ભાવથી એકાદશી કરીએ છીએ. મર્યાદા માર્ગમાં કોઈ કામનાથી એકાદશી થાય છે, એટલે બંનેમાં ફરક આવી જાય છે. તો આ રીતે જ્યાં વિધિ વિધાન હોય, જ્યાં કામના હોય ને, ઈચ્છા પૂર્તિ માટે કોઈ કામ કરો, ત્યાં વિધિ વિધાન બધા સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડે. અને જ્યાં નિષ્કામ ભાવથી કરો, એમાં કાંઈ ત્રુટિ પણ રહી જાય ને, તો એ પણ માન્ય થઈ જાય છે. પણ એવો નિષ્કપટ ભાવ લાવવો ક્યાંથી? એવો નિષ્કામ ભાવ આવતો નથી આપણને, તો પછી આપણે બધી મુસીબતમાંથી ગુજરવું પડશે. અમારે સરળતા પણ જોઈએ, તો ભાવ સરળ રાખો, અને ભાવ સરળ નથી રાખવો તો પછી તમે વિધિ વિધાન પૂરી કરો. સીધી વાત છે આ તો. તો આ રીતે આજનો એકાદશીનો ક્રમ છે. હવે આપણે શિક્ષાપત્રમાં 24મું શિક્ષાપત્ર ચાલી રહ્યું હતું, મોહિત બાબાએ 2-3 વખતથી કરાવ્યું. 18 શ્લોક થયા છે. હવે એમાં મેં જોયું શિક્ષાપત્ર, એમાં આપણું આ સપ્તશ્લોકીનો છેલ્લો શ્લોક છે ને, એની સાથે કંઈ બંધ બેસે છે. એટલે મેં એવું વિચાર્યું કે આપણે એ શ્લોક પણ લઈ લઈશું, અને સાથે સાથે આ શિક્ષાપત્ર પણ લઈ લઈશું. એવું બપોરે આમ જોયું હતું, વિચાર આવ્યો મને. પહેલાંથી કંઈ એવું પ્લાનિંગ નહોતી મારી. તો હવે આમાં આ શિક્ષાપત્રમાં મુખ્ય 2 વસ્તુ બતાવી હરરાય મહાપ્રભુજીએ. શ્રી મહાપ્રભુજીનો આશ્રય જે જીવ દ્રઢ રાખે છે, એને ગમે તેવો કરાલ કલિકાલ પણ કેમ ન હોય, એને કોઈ બાધક નથી. એમાં 2 વસ્તુ બતાવી, અવતારકાલ અને અનવતારકાલ. પ્રભુનું અવતારકાલ અને પ્રભુનું અનવતારકાલ, 2 ભાગ કર્યા છે. અવતારકાલમાં શું હોય કે ઠાકોરજી બધા પ્રભુના દર્શન કરી શકે એ રીતે પ્રગટ થયા હોય, એ અવતારકાલ કહેવાય. જેમ જેટલી લીલા અવતાર પ્રભુના થયા 24 અવતારમાં, જેમ ઠાકોરજી કૃષ્ણનો અવતાર તો પૂર્ણ અવતાર છે, તો એ અવતારકાલ છે. અને અનવતાર કાલમાં પ્રભુ તો નિત્ય બિરાજે છે આજે પણ બધાને દર્શન થતા નથી. જે ભગવાનના ભક્ત હોય એને જ દર્શન થાય. સમજ્યા ને? એટલે પ્રભુ તો અવતાર કાલ હોય કે અનવતાર કાલ હોય, પ્રભુ તો નિત્ય બિરાજે છે. ફરક એટલો છે કે અવતાર કાલમાં બધા જ દર્શન કરી શકે, અને અનવતાર કાલમાં કેવલ ભગવાનના જે ભક્ત હોય એને જ એને અનુભવ થાય. હવે અવતાર કાલમાં તો ઠાકોરજી ભગવત સંબંધ કોણ કરાવે કે શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, આ બધા જીવોને ભગવાનનો સંબંધ કરાવે છે લીલા સૃષ્ટિમાં. હવે અનવતાર કાલમાં કોણ કરાવશે ભગવત સંબંધ? તો કે શ્રી આચાર્ય ચરણસિંહ મહાપ્રભુજી. એમનું પ્રાગટ્ય અનવતાર કાલમાં જે પુષ્ટિ જીવો આપણા જેવા જે રહી ગયા, એ તો બધા લઈ ગયા. વ્રજભક્તો તો બધો લાભ લઈ ગયા ઠાકોરજીનો. આપણે રહી ગયા કે નહીં અવશિષ્ટ? તો આપણો ઉદ્ધાર કેમ થશે? કે શ્રી મહાપ્રભુજી
નો આશ્રય લેવાથી જીવનો ઉદ્ધાર થશે. એ વાત અહીંયા કહ્યું. અને કહી રહ્યા છે કે શ્રીમદ મહાપ્રભુજીનો આશ્રય જે કરે એને કરી કાલ કાંઈ પણ હાનિ પહોંચાડી શકે નહીં. અને પછી કેમ ન પહોંચાડી શકે કે શ્રી મહાપ્રભુજીએ અહીંયા બહુ સુંદર વાત કરી છે કે કૃષ્ણાશ્રય સ્તોત્રની અંદર શ્રી આચાર્યચરણે એ વાત કરી ભાઈ જે કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ રાખીને અને ઠાકોરજીની સન્મુખ અને ઠાકોરજીનું સ્મરણ કરીને કોઈ કરે તો ભગવાન એમના આશ્રય થશે, ભગવાન એમના રક્ષક થશે, એમનો આશ્રય દ્રઢ થશે. શ્રી આચાર્યચરણે આ વાત કરી. તો શ્રી મહાપ્રભુજી નો જો આશ્રય જીવ કરશે તો ઠાકુરજી એનો અવશ્ય હાથ પકડશે, એને ક્યારેય પણ છોડશે નહીં. એમ કે શ્રી ઠાકુરજીએ શ્રી આચાર્યચરણનું પ્રાગટ્ય જ એના માટે કર્યું છે કે આપણા જેવા જીવોને સરળતા થઈ જાય કલયુગમાં પણ, એટલે કલયુગ આપણને કોઈ વાળ પણ આપણો વાંકો ન કરે. એટલા માટે જ શ્રી ઠાકુરજીએ પોતાનું મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને અહીંયા પ્રગટ કર્યા છે. તો શ્રી વલ્લભનો આશ્રય સૌથી પહેલાં તો બહુ જરૂરી છે. અને શ્રી મહાપ્રભુજીએ બીજી વાત આજ્ઞા કરી કે ભાઈ કાલ શું છે, કાલ કોને કહેવાય? ભગવાનની ચેષ્ટા જે છે ને એ જ કાલ છે. ભાગવતમાં પણ પ્રભુની ચેષ્ટાને કાલ કહે છે. ચેષ્ટાનો અર્થ સમજો તો શું છે? ચેષ્ટા એટલે શું? ચેષ્ટા એટલે ચેષ્ટા એટલે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ અથવા કંઈ આપણે એક્શન રિએક્શન કરીએ એને ચેષ્ટા કહેવાય. તો ઠાકુરજી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે પ્રભુની જે ચેષ્ટા છે, જે પ્રભુએ સંકલ્પ કર્યો કે મારે એકમાંથી અનેક થવું છે, અથવા ઠાકુરજીએ પ્રકૃતિમાં હવે વિવિધતા ઉત્પન્ન કરવા માટે એની સમાનતા ભંગ કરી, તો પ્રભુએ એ ચેષ્ટા કરી, એને કાલ કહેવાય. તો કાલ છે ને એ કોના વશ છે? કેવલ શ્રી કૃષ્ણના વશ. બાકી કાલ બધાને બાંધીને રાખે છે. આ સૃષ્ટિ ઉત્પન્ન પણ કાલમાં થાય છે અને નાશ પણ કાલમાં થાય છે. કાલ કોઈને છોડતો નથી. એટલે બ્રહ્માજી જગતના સર્જનહાર છે, એમને પણ આયુષ્ય 100 વર્ષ તો ગણી, ભલે આપણા 100 વર્ષ નહીં, એમના 100 વર્ષ અલગ પ્રકારના છે, પણ એમની પણ આયુ તો 100 વર્ષની છે કે નહીં. એટલે કાલ કોઈને છોડતો નથી. તો એ છે કે એ કાલ અંતે તો ભગવાનની ચેષ્ટા છે. ચેષ્ટા ગતિ, ચેષ્ટા એટલે ગતિ, પ્રભુની ગતિ જ એ કાલ છે. એટલે એ કાલ બધાને ખાઈ શકે, પણ ઠાકુરજી એને પોતાના વશમાં રાખે છે. અને જે ભગવાનના ભક્ત છે, જે ભગવાનને આશ્રિત છે, એનો પણ કાલ વાળ પણ વાંકો કરી શકતો નથી. એ વાત કરી. એટલા માટે અહીંયાથી આચાર્યચરણે 19મા શ્લોકમાં જુઓ શું કહ્યું છે હરિરાય મહાપ્રભુજીએ, તદિયૈ સર્વ કાર્યેષુ ન કાલ ચિંતિતામ હૃદિ તથૈવ તસ્ય લીલા ઇતિ વચનાત સર્વમ ચિંત્યતામ. જે તદીય છે, જે ભગવાનના ભક્ત છે, એ લોકો કાલનું ચિંતન ન કરવું. કાલનું ચિંતન મતલબ શું? ભગવાનથી અતિરિક્ત આ સૃષ્ટિના જે વિષયો છે એનું જે ચિંતન કર્યા કરીએ છીએ ને, એટલે કાલ સમજી જશે કે આ મારો ખોરાક છે. તો કાલના ખોરાક આપણે બનવું હોય તો ભગવાનને છોડીને આ પ્રકૃતિ પ્રગટ થઈ છે એનું આપણે ચિંતન કર્યા કરશું, તો પછી એને સરસ સરસ રેસ્ટોરન્ટમાં ખાવાનું કેવું મળે એવો કાલ પણ વિચારશે, આ મારા સરસ સરસ ખોરાક પ્રગટ થઈ ગયા, સરસ ડીશ તૈયાર થઈ છે. તો આપણે એ કહે છે કે ઠાકુરજીના જે ભગવાનના ભક્તો છે, જે ભગવત ધર્મમાં નિપુણ છે, એમને કાલની ચિંતા ન કરવી. એટલે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તથૈવ લેતી મત્વા ચિંતમ ધૃતમ તજેત. આ તો બધી ભગવાનની લીલા ચાલી રહી છે. આ સૃષ્ટિમાં જે બી કંઈ થઈ રહ્યું છે એ ભગવાનની લીલા છે, અને ભગવાન પોતાની ઈચ્છાથી બધું કરી રહ્યા છે. એટલે ભાગવતની અંદર સર્ગાદિ લીલા કર્તૃત્વાદ કિમ ચિત્રમ તાદૃશી પ્રભુ વિવેક અપી અયમેવત્ર સહિતમ વૈ વિધાસ્યતિ સ્વકીયાનામ નિચ્છાત તતશ્ચિંતા ત્રકા ભવેત.
એટલે ભાગવતમાં જે 10મી લીલા બતાવી છે, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુગતા નિરોધ મુક્તિ અને આશ્રય, આ 10 લીલા છે. 10 લીલાને સંક્ષેપમાં સમજવું હોય તો જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ અને જગતનું લય, આ 3માં આખી 10 લીલા આવી ગઈ. વધારે વિસ્તાર અત્યારે 10 લીલાનું નહીં કરું હું, પણ 10 લીલા એટલે આ પ્રભુની આ સૃષ્ટિ લીલા, એ ઠાકોરજીની ઈચ્છાથી આ 10મી લીલા થઈ રહી છે. એટલે પ્રભુ જે છે એ પોતાની ઈચ્છાથી બધું કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વૈષ્ણવોએ વિવેક હંમેશા જાગૃત રાખવો. વિવેક વૈષ્ણવનો શું છે? વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છા તો કરીષ્યતિ. હરિ પોતાની ઈચ્છાથી અથવા પોતાના ભક્તોની ઈચ્છાથી બધું જ કરશે. આ પ્રકારનો ભાવ હૃદયમાંથી ક્યારેય ભૂલાવો ન જોઈએ. સર્વ કાર્યમાં ભગવાનની ઈચ્છા માને અને પ્રભુ પોતાની ઈચ્છાથી બધું કરશે અને ઠાકુરજી ક્યારે પણ ભક્તનું અહિત નથી કરતા, એવો વિશ્વાસ પ્રભુમાં હંમેશા રહેવો જોઈએ. આ વિવેક, આ લીલા ભગવાનની ચાલી રહી છે, દરેક વસ્તુ ભગવાનની ઈચ્છાથી થઈ રહી છે. એની ઈચ્છા વગર કાંઈ પણ થઈ શકે નહીં. હવે આપણા જીવનમાં કંઈક ઊંચી નીચી વસ્તુ થઈ જાય તો આપણે ચિંતામાં આવી જઈએ, બાકી ચિંતામાં થોડી આવીએ. સુખ સમૃદ્ધિ હોય તો આપણને ચિંતા જ નથી, બહુ આનંદમાં ક્ષણ જતા રહે. પણ જ્યારે જીવનમાં એવી ઘટનાઓ થાય ત્યારે આપણે ચિંતામાં, ઉદ્વેગમાં આવી જઈએ. ઉદ્વેગમાં આવવાથી પછી આપણે વિચારીએ કે આવું કેમ થયું. જ્યારે સુખ આવી રહ્યો ત્યારે વિચારે છે આવું કેમ થયું, ત્યારે તો વિચારતા નથી. જ્યારે દુઃખ આવે ત્યારે વિચારીએ કે આવું કેમ થયું. તો હવે એ છે કે સુખ દુઃખ જે છે એક જ કોઈનના બે પાસા છે, એને આપણે છૂટા ન કરી શકીએ. સૌથી પહેલાં આ ભ્રમણા મનમાંથી કાઢી નાખવી જોઈએ. કેવલ સુખ જ સુખ મળશે, કેવલ દુઃખ દુઃખ મળશે એવું નથી હોતું. જીવન જે છે સુખ દુઃખનું મિશ્રણ છે. એટલે સુખ હશે તો દુઃખ પણ હશે જ, અને દુઃખ હશે તો સુખ પણ હશે જ. એટલે એને છૂટા નથી કરી શકવાના. તો એવું જે સુખ તમને જોઈતું હોય કે જેમાં દુઃખ મિશ્રિત ન હોય, જેનો કાલ પણ નાશ ન કરી શકે, એવું કે તમને સુખ જોઈતું હોય, એ તો કેવલ પરમાત્માનું સુખ છે. આ વિષય સુખમાં તમને એવું નહીં મળે. ઇવન સ્વર્ગલોકમાં પણ જશો ખૂબ પુણ્ય કરીને, ત્યાં પણ તમને એવું સુખ તો નહીં મળે કે જેમાં દુઃખ મિશ્રિત ન હોય. એટલે હવે સમજી જાઓ કે ભગવત જે સુખ છે, જે ભક્તિનું સુખ છે, એ જ એવું સુખ છે કે જેમાં કોઈ પણ દુઃખ નથી અને જેમાં કાલનો પણ પ્રવેશ નથી. એ વાત એટલા માટે કહ્યું છે કે ભાઈ તમે વિવેક રાખો. સુખ આવે કે દુઃખ આવે એમાં ભગવાનની ઈચ્છા માનો. પ્રભુ ઈચ્છાથી બધું થાય છે. એમાં કોઈને કોઈ, એટલે બહુ સુંદર વાત અહીંયા કહી રહ્યા છે. કોઈ ઠાકુરજી જે છે એ નિર્દોષ પૂર્ણ છે. અહીંયા પરમાનંદ સંદોહ દયાલુ સુતરામપી સકતમ સહતે કૃષ્ણમ દયાભાવમ જનેશુ પીવા અતોત્ર યજ્ઞમ જાતમ તસ્વદોષિણેશ્વરથા. એટલે અહીંયા કહ્યું છે કે ઠાકોરજી તો હંમેશા ધર્મનું પાલન કરે છે, ધર્મની રક્ષા કરે છે, અધર્મનો નાશ કરે. એટલા માટે ઠાકોરજીના પ્રાગટ્ય થાય છે વારંવાર. જેટલા બી અવતાર થયા, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના બી અવતાર, એ બધા શેના માટે થયા? ધર્મ અને ભક્તિની સ્થાપના માટે થયા છે. અને એ પ્રભુ તો આનંદના સમૂહ છે, નિરંતર દયા કરવાવાળા છે, ભક્તોના દુઃખોને દૂર કરનારા છે. આપણે એ સૌથી પહેલાં તો પ્રભુના સ્વરૂપનું આ જ્ઞાન ક્યારે પણ તિરોભૂત ન થવા દો. એટલે ભગવદીય લક્ષણ એવા છે કે લોકવેદમાં કોઈ કાર્ય સિદ્ધ ન થાય, કોઈ વસ્તુની હાનિ થાય, ત્યારે આપણે આપણો દોષનો વિચાર કરવો જોઈએ કે કોઈને કોઈ આપણા દેહ સંબંધી કોઈ દોષ છે જેના કારણે આ દુઃખ આવ્યા છે. બીજો, પુણ્યના કારણે સુખ આવે અને પાપના કારણે દુઃખ આવે. આ સીધી વાત છે. એટલે આપણે પુણ્ય પણ કરીએ છીએ ને પાપ પણ કરીએ છીએ, બંને જ કરીએ છીએ. તો બંને જ કરશો તો બંને વસ્તુ સાથે મળશે. તો હવે કોઈને કોઈ જો દુઃખ આવ્યું છે તેમાં કોઈને કોઈ દોષ આપણો પોતાનો છે એવું વિચાર કરો. ભગવાન તો નિર્દોષ પૂર્ણ ગુણતા, પ્રભુ તો નિર્દોષ પૂર્ણ ગુણવાળા છે અને સદા ઠાકુરજીના બધા ગુણો બિરાજે છે. એટલે કદાચિત સ્વપ્રભોર દોષો ન આને સર્વથા હૃદય. પોતાના હૃદયમાં ક્યારે પણ પ્રભુમાં માટે દોષનો વિચાર ન, ઠાકુરજીએ આવું કાર્ય કેમ કર્યું, હું તો ભગવાનની ભક્તિ કરું છું, સેવા કરું છું, પછી મારા જીવનમાં આવા દુઃખ કેમ આવ્યા, એ પ્રકારથી પ્રભુની સામે આંગળી કરવી એ સૌથી પહેલાં તો આસુરાવેશ, હું તો કહીશ એ આસુરાવેશ જીવનો છે. એ ઠાકુરજીના સ્વરૂપને સમજ્યા નથી અને જીવનું સ્વરૂપ પણ આપણે સમજ્યા નથી. કે જીવ સ્વભાવ તો દુષ્ટા,
જીવ તો સ્વભાવથી દુષ્ટ છે અને હરિ તો આનંદપૂર્ણ છે. તો હવે જો સ્વભાવથી દુષ્ટ જીવ હોય તો એ પોતાના સ્વભાવને છોડશે તો નહીં ને, ક્યારેક ક્યારેક ગડબડ તો કરશે જ. ગડબડ કરશો તો કોઈને કોઈ દુઃખ અને દોષ તો થશે જ આપણા. તો જે દુઃખ થઈ રહ્યા છે એ આપણું એમાં મૂળ કારણ આપણે પોતે છીએ, પ્રભુ નથી. પ્રભુ તો એ દુઃખ ભોગાવીને એ જીવને જલ્દી સ્વીકારવા તૈયાર છે. ભાઈ આ જે વિઘ્ન આવી રહ્યા છે તમને, તમે આ દુઃખ ભોગવી લો, ભોગવી લેશો તો તે કષ્ટ, અને પ્રભુને શરણે હશો ને તો એ દુઃખ ઓછા પણ થઈ જશે. ઠાકોરજીની ભક્તિનો પ્રભાવ છે એ દુઃખ ઓછાએ થઈ જશે. બાકી બીજા કોઈ ભક્તિ સિવાયના જે માર્ગો છે એમાં તો કોઈ એક્ઝેમ્પશન મળતું નથી. જો ભક્તિ માર્ગમાં કૃપાનો માર્ગ છે એમાં તમને રિલીફ અને એક્ઝેમ્પશન બધું મળશે, પણ પ્રભુનો આશ્રય, પ્રભુમાં વિશ્વાસ એ સૌથી પહેલાં જરૂરી છે. એ જો આપણો જો શિથિલ થઈ ગયો તો પછી કોઈ વસ્તુ સંભવ નથી. તો ઠાકોરજી તો સદા નિર્દોષ છે, એ પ્રભુ માટે હૃદયમાં ક્યારે પણ દોષ લાવવો નહીં. એટલે ઠાકોરજી સદા બિરાજે છે, પ્રત્યક્ષ બિરાજી રહ્યા છે, અને મહાપ્રભુજી દ્વારા આપણો સંબંધ પ્રભુ સાથે થયો છે. એટલે ઠાકોરજી જે છે જે કરશે એ સારા માટે કરશે એમ માનીને સદા અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા રહો. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ સંપત્સુ આપત્સુપી સદા સ્વ આચાર્ય ચરણોદિતમ. હરિનામ આપણે કહી રહ્યા છીએ, સંપત્તિ હોય એટલે ખૂબ સુખ સમૃદ્ધિ હોય, કોઈ દુઃખ ન હોય, ત્યારે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આપત્તિ આવે, દુઃખ આવે, સંકટ આવે, ત્યારે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ. એ રીતે આપણે અષ્ટાક્ષર મંત્ર કરશું તો અમારું સાધન પણ અષ્ટાક્ષર છે અને ફલ પણ અષ્ટાક્ષર છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા મર્યાદા માર્ગ કરતા. પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીનું સ્મરણ કરીએ કે સેવા કરીએ કે કથા કરીએ કે યાત્રા કરીએ, જે બી કાંઈ પ્રભુ સંબંધી કરશું એ સાધન પણ છે અને ફલ પણ છે. મર્યાદા માર્ગમાં જે બી આપણે આ કાર્ય કરશું એ કેવલ સાધન છે, ફલ તો હવે મળશે. અને પુષ્ટિ માર્ગમાં આવા સાધન ફલના ભેદ નથી. એ સૌથી બેઝિક ડિફરન્સ મર્યાદાનો અને પુષ્ટિનો છે. સમજ્યા ને? એટલે કહે છે કે સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો સાધ્ય અને સાધન પણ આપણો અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ રક્ષક છે. એટલે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ, શ્રી મહાપ્રભુજી આ વાત કરી છે. અને શ્રી ગુસાઈજીએ કેટલા વિશ્વાસથી આપણને આ વાત બતાવી. યદુક્તમ તાચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ તતે વાસ્તિ નૈશ્ચિંત્યમ એહી કે પારલૌકિકે. ભાઈ અમારા પિતૃચરણ શ્રી મહાપ્રભુજીએ અમને એવો મહામંત્રનું દાન કર્યું છે. એ મહામંત્ર કયો છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, જેનાથી હવે અમને આલોક અને પરલોક સંબંધી નિશ્ચિંતા થઈ ગઈ. આલોકમાં પણ અમને કોઈ ચિંતા નથી જેમ રહી રહ્યા છે, અને મર્યા પછી પણ અમને ચિંતા નથી. એવી નિશ્ચિંતા અમને આ અષ્ટાક્ષર મંત્રથી છે. એવું શ્રી ગુસાઈજી આગળ કરે છે. તસ્માત સર્વાત પ્રાણિતમ શ્રી કૃષ્ણ શરણમમાં વદંતી સતત સ્થે મિત્ય વિમતી. હર સ્થિતિમાં ઠાકોરજીનો શરણ રાખો અને પ્રભુનું શરણ રાખશો તો બધી વસ્તુ સરળ થઈ જશે. અને પ્રભુથી બહિર્મુખ થશો તો પછી તો કોઈ હાથ પકડવાવાળો આ સંસાર સાગરમાં તો કોઈ છે નહીં. સીધા ડૂબશો અને અંદર જતા જ જશો, એવી વાત છે. એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. ભાઈ કાલ તો આ કલયુગ તો ખતરનાક છે. જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ ને એ વાસ્તવમાં ઘણો ખતરનાક છે. ખતરનાક શા માટે છે કે એમાં કલયુગનો સ્વભાવ એવો છે કે જે સાચી વસ્તુ હોય ને એ ખોટી લાગે, અને ખોટી વસ્તુ હોય ને એ સાચી લાગે. આ કલયુગનો સ્વભાવ છે. હવે બોલો કેવી છેતરણી છે? આવી છેતરણી છે. કઈ બે સર્વ માર્ગ દ્રષ્ટિ શું કલૌ છે ખળધર્મણી પાછળ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિરોમાં. બધા માર્ગ જે છે તે નષ્ટ થયાનું કારણ શું? એ ખળધર્મણી છે, અંદરથી દુષ્ટ છે. આ એ દુષ્ટ હોવાના કારણે પાખંડ ફેલાઈ ગયો છે. પાખંડનો મતલબ શું? કે બહારથી લાગે કે ઓહો આ જ સારું છે, અંદરથી બધી પોલમ પોલ છે. હવા મહેલ છે ને, ત્યાં જયપુરમાં હવા મહેલ છે. બહારથી મોટો મહેલ દેખાય અને અંદર એવું છે, અંદર મહેલ જેવું કહે છે નહીં. આવી સ્થિતિ કલયુગમાં ધર્મોની થઈ ગઈ છે. કોઈ પણ બધા ધર્મમાં દેખાડો બહુ મોટો મોટો છે, પણ વાસ્તવિકતા અંદરથી કાંઈ નથી.
તો શ્રી મહાપ્રભુજી કીધું કે આવા પાખંડ માર્ગ ફેલાઈ ગયા છે. એ સ્થિતિમાં હવે લોકોની પાસે આપણે પુણ્યકર્મની આશા ક્યાંથી રાખી શકશું? પુણ્યકર્મ થશે નહીં, થાય ને. પાપ જ માણસ કરશે, ખોટા માર્ગે જ જશે. કલિકાળ તમસ્ય દ્રષ્ટિતા વિદુષામ આપી. કલિકાલના કારણે જે વિદ્વાનોની પણ દ્રષ્ટિ છે ને તે અજ્ઞાનથી આંધળી થઈ ગઈ છે. એ લોકોને પણ સાચા ધર્મનું, ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન નથી. એ સ્થિતિ છે. તો જે હવે આપણા આચાર્યનું માં નિષ્ઠા હશે, જે આચાર્યના ચરણમાં જેને નિષ્ઠા રાખી હશે, એમની વાણીમાં નિષ્ઠા હશે, એ જ બચી શકશે આ કલિયુગમાં. તો કે છે કે એ સ્થિતિમાં આ છેલ્લો શ્લોક જે આવ્યો હતો સપ્તશ્લોકીનો, ત્યાં એ જ વાત કરી છે. અગૌઘ તમસાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ અસધર્મે રતમ યદિક્ષણ સુધા નિધિ સમુદિતો અનુકંપાત મૃતા અમૃત્યુમ અકરોત ખરણાદ અરણમસ્તુ મે તત્પદમ. શ્રી ગુસાઈજી અહીંયા શું કહ્યું કે મહાપ્રભુજીનું વૈરાગ્ય ગુણ અહીંયા પ્રગટ થયું છે. વૈરાગ્ય ગુણ એ છે કે જીવ કેવો પણ હોય, કેવી સ્થિતિમાં બી પડ્યો હોય, પછી મહાપ્રભુજી કહે છે કે આ ઠાકુરજીનો અંગીકૃત જીવ છે, પુષ્ટિ જીવ છે, એટલે મહાપ્રભુજી એના પર કૃપા દ્રષ્ટિ કરે છે અને કૃપા દ્રષ્ટિ કરીને જીવને સંસાર સાગરથી બહાર કાઢે છે. એવો મહાપ્રભુજીનું વૈરાગ્ય છે. વૈરાગ્ય અહીંયા બતાવ્યું છે. અહીંયા શું કહી રહ્યા છે? અગૌઘ તમસાવૃતમ. અઘ એટલે પાપ, અવઘ એટલે પાપનો સમૂહ. પાપના સમૂહરૂપી અંધકારથી જે ઢંકાયેલા છે. અને કલિભુજંગમ આસાદિતમ, કલિરૂપી જે ભુજંગ છે, સર્પ છે, એનાથી બધાને ગ્રસ્ત ડસ્યો છે. આપણે કલિયુગમાં જીવી રહ્યા છીએ તો એ કલિયુગ રૂપી સર્પ તો ડસે જ, એમાં તો કોઈ નવાઈ છે નહીં. બીજી શું સ્થિતિ છે? જગત વિષય સાગરે, વિષય સાગરમાં પડેલા છીએ. આ સૃષ્ટિમાં જે વિષયો પ્રગટ થયા છે એને ભોગો, બસ એમાં જીવન પૂરું કરો. આ સ્થિતિ છે. સારું ખાઓ, સારું જુઓ, સારું સાંભળો, સારું ફરો, એમાં ને એમાં જીવન પૂરું કરો. આ જગત વિષય સાગરે, એમાં આપણે પોતાને માનીએ છીએ કે અમે તો બહુ સરસ, બહુ આગળ વધી ગયા. એકચ્યુઅલી પાછળ ગયા છો, પણ સમજીએ શું છે કે બહુ આગળ વધ્યા છીએ. એ જીવની સ્થિતિ છે. અને પતિતમ, જગત વિષય સાગરે પતિતમ, અને અસ્વધર્મે રતમ, પોતાનો જે ધર્મ નથી એ અધર્મમાં આસક્ત છે. ઊંધા ઊંધા જ વસ્તુ છે, એકે વસ્તુ સરખી નથી. કલિભુજંગ રૂપી સર્પે એને ડસ્યો છે, એના કારણે જગત રૂપી વિષય સાગરમાં પડેલો છે. અને પોતાનું જે સ્વધર્મ નથી એને છોડીને જે અધર્મ છે એમાં એ રમણ કરે છે, એમાં રથ છે. તો પણ મહાપ્રભુજી કેવા કૃપાવાળા છે, કૃપા દયાવાળા છે કે ભાઈ યદ ઈક્ષણ સુધાનિધિ, જેમના જે નેત્રરૂપી ચંદ્રમા યદ ઈક્ષણ સુધાનિધિ, એણે આપે સમુદિત પ્રગટ થયો. અને કહે છે કે એને સુધાનિધિ કહ્યું છે. નેત્રરૂપ ચંદ્રમાને પ્રગટ કર્યો અને એનું કૃપારૂપી જે અમૃત, કૃપા અનુકંપા અમૃતમ, અમૃતાદ, કૃપારૂપી અમૃત દ્વારા શ્રી આચાર્ય ચરણે શું કર્યું કે ક્ષણભરમાં અમૃત્યુમ અકરોદ, એને મૃત્યુથી બચાવી લીધો એ જીવને. એવા શ્રી મહાપ્રભુજી જે છે તત્પદમ, એમના ચરણાવિંદનો આશ્રય, મેં તત્પદમ મેં અરણમ અસ્તુ, એમના ચરણાવિંદનું અરણ એટલે આશ્રય, નિવાસ સ્થાન મારો થાય. એમ આપણે વિજ્ઞપ્તિ કરી છે. ગુસાઈજી શું વિજ્ઞપ્તિ કરી કે શ્રી મહાપ્રભુજીનો ચરણ છે એનો આશ્રય મને થાય તો મને કોઈ ચિંતા નથી. ભલે હું અધર્મમાં પડેલો હોઉં, જગત વિષય સાગરરૂપી હોઉં, કલિભુજંગમાં આસાદિતમ હોઉં, તો પણ મહાપ્રભુજી મને બચાવી લેશે. એટલો બધો વિશ્વાસ પોતાના આચાર્યમાં છે. એક વિશ્વાસ અને નિષ્ઠા હોય ને આપણા આચાર્યમાં તો બધી વસ્તુ સરખી થઈ જાય. અને નિષ્ઠા ગઈ ને પછી ગયું, પછી એક આપણે ખોટા રસ્તામાં ચડતા જ જશું.
તો એ જ અહીંયા કહી રહ્યા છે. એટલે વૈરાગ્ય નિરૂપણે કહ્યું કે ભગવાનની ભક્તો પર જે કરુણા છે કે ભક્ત સિવાય અન્ય લોકોમાં ઠાકોરજીને રાગ નથી. પોતાના ભક્તોમાં એટલો રાગ છે કે બધું કામ છોડીને પ્રભુ ભક્તોનો ઉદ્ધાર કરે. એ જ આપણું વૈરાગ્ય છે. એ શ્રી મહાપ્રભુજીનું વૈરાગ્ય છે. એટલે શ્રી મહાપ્રભુજી પોતાનું નિત્ય લીલા છોડીને પણ અહીંયા આપણા જેવા જીવો માટે પ્રગટ થયા છે. એ આપની અતિશય કરુણા છે, મહાકારુણિક પ્રભુ, અને એ આપનું વૈરાગ્ય છે. હવે કહે છે કે મહાપ્રભુજીનો યદ ઈક્ષણ સુધા નિધિ નેત્રરૂપી જે ચંદ્રમા પ્રગટ થયું, એનાથી શું થયું કે ક્ષણ માત્રમાં આપે આ જગતને અમૃત્યુમ કરો, જગતે મૃત્યુના ભયથી છોડાવ્યું. કેમ કે આપણી અમૃત દ્રષ્ટિ છે, કૃપારૂપી અમૃત આપે કરી. તો અમૃત દ્રષ્ટિ પડે પછી તો મૃત્યુ ક્યાંથી આવે? જ્યારે પહેલાં ઠાકોરજી યમુના કિનારે ગયા પોતાના સખા લઈને, ગાય વછડા લઈને, અને ત્યાં યમુનાજીના ધરામાં તો કાલીય નાગ હતો. ઠાકોરજી કીધું તમે એ ધરાની પાસે ન જતા, થોડા આગળ જઈને જજો. એણે કંઈ સુની અનસુની કરી. આપણે પણ એવા છીએ ને, પ્રભુની વાણી સાંભળતા નથી. હા બરાબર સમજી ગયા. એ મેં સમજી ગયા ગયા પાછા ત્યાં જ ધરા પાસે ત્યાં જઈને જળ પીધું. ગોપ સખાઓએ બી જળ પીધું અને ગાયોને પીવડાવ્યું. ત્યાં ને ત્યાં બધા મૃત્યુ થઈ ગયું. પ્રભુએ વિચાર્યું કે જો મેં ના પાડી તો પણ આવું થયું. ઠાકોરજીની કૃપાદ્રુપી અમૃત દ્રષ્ટિ એમના ઉપર પડીને બધા જીવિત થઈ ગયા. અને જીવિત થયા ત્યારે એમને થયું કે ઓહો, આ તો ઠાકોરજી બચાવે છે. એટલું એમને ભાન થયું. તો જો પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે ને પછી કોઈ સમસ્યા નથી. એમની પાસે ઠાકોરજી બિરાજતા હતા ને, બધી સંભાળ લેવાવાળા હતા. હવે બહિર્મુખ થઈ જાઓ તો હવે કૃપા દ્રષ્ટિ ક્યાંથી આવશે? તો એટલા માટે કે બહિર્મુખ નહીં થાવ, પ્રભુની સન્મુખ રહો. સન્મુખ રહેશો ને તો કૃપા દ્રષ્ટિ પડવાની સંભાવના થશે. આપણે દૂર જ ભાગીએ પ્રભુથી, મહાપ્રભુજીથી, પછી ક્યાંથી કૃપા દ્રષ્ટિ પડશે? સમસ્યા આપણી એ છે. ભાઈ તમે રોજ ન આવી શકો, ઠાકોરજી દરરોજ પ્રણામ ન કરાશો, રજાના દિવસે તો આવો કમસે કમ. એમાં લેપટોપ લઈને બેઠા રહીએ તો કેમ થાય? પ્રોબ્લેમ આ જીવનમાં આ છે અત્યારે. હવે ત્યાં તો લેપટોપમાં જ ચાલે છે ને કામ બધું. ઓફિસ હોય કે ઘર હોય, કામ તો એમાં જ થાય છે ને બધું. એટલે મેં આ એક્ઝામ્પલ આપ્યું. તાત્પર્ય કહેવાનું એ છે કે નિત્ય નિયમથી પ્રભુ સન્મુખ થવાનો આગ્રહ રાખવો જોઈએ. કાંઈ નહીં થાય તો કૃષ્ણાશ્રયનો પાઠ કરો, બસ એટલું તો કરી શકો છો ને. બીજું કાંઈ ન થાય તો પ્રભુની સન્મુખ જાઓ, દંડ પ્રણામ કરો, કૃષ્ણાશ્રયનો પાઠ કરો, થઈ ગયું, બહાર આવી જાઓ. એમાં કેટલી વાર લાગે છે? તો કૃપા દ્રષ્ટિની સંભાવના રહેશે. આપણે દૂર જ ભાગતા રહેશું તો પછી એ સંભાવના પણ આપણે પૂરી કરી દીધી. એ કહી રહ્યા છે ભાઈ અનુકંપા અમૃતાત અમૃત્યુમ અકરોદ ક્ષણાદ અણસ્તે પદમ. પ્રભુની જે કૃપારૂપી અમૃત જે છે ને એનાથી એ મૃત્યુમાંથી પ્રભુ બચાવી દે છે. તો ઠાકોરજી ત્યાં બિરાજતા હતા, તરત એને બચાવી દીધા. હવે ઠાકોરજીની બદલે અત્યારે કોણ છે? શ્રી મહાપ્રભુજી. તો શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે ને, તો એમને શરણે રહેશો ને તો કહે છે કે તું અમને કોઈ વાંધો નહીં આવે. એટલે તત્પદમ મેં અરણમ અસ્તુ, એ મહાપ્રભુજીનું ચરણાવીન છે, એ મારું શરણ રક્ષક થાય. હવે અહીંયા અઘૌઘ તમસાવૃતમ, ભાઈ સમસ્ત પાપનો કોઈ ઢગલો છે એનાથી હું ઢંકાયેલો છું. ઘણા બધા પ્રકારના પાપ હોય છે અને એ અંધકારરૂપી પાપથી આપણે ઢંકાયેલા છીએ. એના કારણે આપણને સાચા સ્વરૂપનો બોધ થતો નથી. જો આપણને એવી ઈચ્છા નથી થતી કે અમે પ્રભુની ભક્તિ કરીએ, સેવા કરીએ, કે આપણા ગુરુની વાણી પ્રમાણે ચાલીએ. એનું કારણ શું છે? આપણા પાપ પ્રતિબંધ બને છે. એ પાપ જ્યાં સુધી આપણી ઈચ્છા પણ નહીં થાય. પ્રોબ્લેમ એ છે. જીવ બિચારો કરે શું? પાપના ઢગલા એટલા થઈ ગયા છે ને, એ ઢગલાના કારણે કંઈ દેખાતું બંધ થઈ જાય છે અંધકારથી. એટલે આ જીવની સમસ્યા છે. અઘૌઘ તમસાવ્રતમ, અઘૌઘ એટલે પાપના ઢગલાથી એ ઢંકાયેલો છે, અંધકારથી ઢંકાયેલો છે. સાચી દિશા સૂઝતી નથી, એવી સ્થિતિ જીવની છે. પછી કહે છે કે બીજું શું છે? તો કહે છે કે આપણે અંધકારની વૃત્તિ માટે શું કરવું? મહાપ્રભુજી સૂર્ય છે કે નહીં? ભક્તિ માર્ગ માર્તંડ, સૂર્ય તો અંધકાર દૂર કરી દેશે. પછી અહીંયા આ શ્લોકમાં શ્રી ગુસાઈજીએ શું કહ્યું? જરીક્ષણ સુધા નિધિ, આપશ્રીના નેત્રમાં
ચંદ્રત્વ બતાવ્યું છે. આપણે ચંદ્ર જેવા છે, તો ચંદ્રની ઉપમા અહીંયા આપી છે. તો કે છે એટલા માટે કલિભુજંગમ આસાદિતમ, ભાઈ કલિયુગ રૂપી જે ભુજંગ સર્પ છે એ એવો છે કે એ સર્પ જેને સૂંઘી લે એનો ત્યાં જ નષ્ટ થઈ જાય એ જીવ. તો કલિભુજંગના દંશથી જે ડસેલો છે એવા જીવ છે, એનાથી ઘેરારે છે આપણે. એના કારણે અહીંયા અમૃતરૂપી ચંદ્રમાની જરૂર છે. એટલે કહી રહ્યા છે ભાઈ આ કલિયુગ એવો છે કે સારા માણસોને કષ્ટ આપે અને જે પાપી માણસો સુખમાં રહે, એ પ્રકારથી કલિયુગનો સ્વભાવ છે. તો એ આપણે છેતરાઈ ન જવો, તરત છેતરાઈ જઈએ આપણે. આ જો આટલી ધર્મ પર રહે છે તો એને શું દુઃખ મળ્યું, અને આ આટલું પાપ કરે છે તો એ સુખી છે, એટલે આપણે નિષ્કર્ષ કાઢીએ ધેરફોર આપણે ધર્મ ન કરવું. આપણે નિષ્કર્ષ કાઢ્યું, આપણે હોશિયાર છીએ ને, પાછા લોજિકલી નિષ્કર્ષ કાઢીએ. અરે ભલા માણસ, આ કલયુગ છે, કલયુગમાં આવું જ રહેવાનું. કલયુગ સ્વભાવ છે કે જે પાપી હોય એને કાંઈ ન કરે, અને જે ધર્મ પર ચાલતો એના ઉપર વિઘ્ન પેદા કરે. એ કલયુગનો સ્વભાવ એવો છે. એટલે આપણે એમાં એની ભ્રાંતિમાં આપણે ન આવી જવું, એના પર વિશ્વાસ ન કરવો. એટલે ભગવદ આશ્રય તે વખતે પણ આપણે ન છોડવો કે આ તો ઠાકોરજીની લીલા એ પ્રકારથી જ ચાલે છે. શું છે? સતયુગ છે, ત્રેતા છે, દ્વાપર છે અને કલયુગ છે. સતયુગ ધર્મ પ્રધાન છે, કલયુગ અધર્મ પ્રધાન છે, અને ત્રેતા અને દ્વાપરમાં થોડું થોડું ભેળસેળ છે. દ્વાપરમાં વધારે અને ત્રેતામાં ઓછી છે. કલયુગમાં તો ભેળસેળ કરતાં અધર્મ વધારે છે, સતયુગમાં ધર્મ વધારે છે. આ તો ભાઈ કાલનો સ્વભાવ છે, ભગવાને કાલ એમાં જ બનાવ્યો છે. તો આપણે એનાથી સામાન્ય અંજાઈ જઈએ છીએ. આપણે ભગવદ લીલાનો વિચાર કરો, આ ભગવદ લીલા ચાલી રહી છે, આમ જ ચાલશે. એના ઉપર વધારે આપણે ફોકસ ન કરવું, ફોકસ પ્રભુના આશ્રય ઉપર આપણે કરવું. તો કે એવું છે તો પછી આપણે વૈરાગ્ય રાખી લઈશું, તો આપણને કલયુગ શું કરશે? વૈરાગ્ય રાખી લઈએ તો કલિરૂપી સર્પ આપણને કાંઈ નહીં કરે. બહુ સારી વાત છે, એવું વૈરાગ્ય રાખી શકો તો બહુ સુંદર વાત છે. એવું પોસિબલ નથી ને, એવો અહંકાર કરશો નહીં. કેમ કે જગત વિષય સાગરે પતિતમ, આ વિષયરૂપી સાગર એવો છે ને જેમાં પડેલા છીએ, એમાં ભલભલા માણસ જે છે તે લોભાઈ જાય છે. એવો અહંકાર રાખતા નહીં અમે તો બહુ વૈરાગી છીએ, એમને કાંઈ ન થાય. મોટા મોટા વૈરાગીના વૈરાગ્ય ખતમ થઈ ગયા. આટલા ઋષિમુનિ તપ કરે, અપ્સરા નાચે તો બધું તપ ભંગ થઈ જાય છે. ક્યાં રહ્યો વૈરાગ્ય? એ અહંકાર આગળથી ફાયદો શું? કોઈ મતલબ નથી. એટલે ગઈ વખતે પણ પેલા નારદજીની વાત કહી કે નારદજીને અહંકાર આવી ગયો કે કામદેવે પણ મને બહુ મારો તપ ભંગ કરવાની કોશિશ કરી, કામદેવ પણ અંજાઈ ગયા, એવો હું વૈરાગી છું, એવો અહંકાર થયો. તો ઠાકુરજીએ અહંકાર છોડાવ્યો, અને નારદજીને પણ સુંદર કન્યા મને મારી પત્ની તરીકે મળે એવી ઈચ્છા થઈ. તો આ વૈરાગ વધારે રહેતો નથી. એટલે અહંકાર ન રાખવો, દીનતા રાખવી. એ પ્રભુ જે છે એની શરણે રહેશું ને તો ઠાકોરજીની માયા અસર નહીં કરે. ઠાકોરજીનું ચડાવીને છોડ્યું તો માયા એવી ઝાડ ફેંકશે ને બધું વૈરાગી બાજુ પર રહી જશે. એટલે એવી તમે અહંકાર રાખતા નહીં. વિષય સાગરે પતિતમ, વિષય સાગરમાં આ જીવ પડેલો છે, વિષય ભોગમાં જ લાગેલો છે. અને એના માટે કહે છે સાગરનો અર્થ ઘરનો મતલબ વિષ પણ થાય, અને સગર એટલે વિષયુક્ત. તો આ જે વિષયરૂપી સાગર ઝેરવાળો છે. એટલા માટે ઠાકુરજી એવી કાલી નાગનો નિગ્રહ કર્યો. એમાં એ જ બતાવ્યું કે ઇન્દ્રિયોની અંદર જે વિષયાશક્તિ રૂપી ઝેર બેસેલું છે, જે આપણને આત્માનું પતન કરે છે. તો ઠાકોરજીએ એ કાલી નાગના મસ્તક ઉપર નૃત્ય કરીને અને એનું જે વિષ હતું એ બહાર કાઢી દીધું. પછી એ દૈન્ય થઈ ગયું, એને ચિંતા આવી ગઈ, અહંકાર છોડી દીધું. એટલે એ જ કહી રહ્યા છે ભાઈ આ વિષ જે છે ને, આપણા ઇન્દ્રિયોમાં વિષ કયું છે કે આ લૌકિક વિષયો તરફની આસક્તિ, એ જ આપણને પતન માર્ગમાં લઈ જાય છે. તો એટલા માટે એને જગત વિષય સાગરે પતિતમ. તો કે તો એ કામ કરીએ, ભલે વિષય સાગરમાં પડેલા છીએ, અમે ઠાકોરજીની સેવા કરશું
સમર્પિત જીવન જીવશું તો વિષય અમને શું કરશે? વાત સાચી છે. સંસાર સાગરમાં પડેલો જીવ પણ જો બધું પ્રભુને સમર્પણ કરી દે, હે ઠાકોરજી બધું આપની સેવા માટે છે, અને સેવા દ્વારા પોતાનું બધી જ વસ્તુ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતે જે બ્રહ્મસમમાં આપણે બોલીએ છીએ, બધી વસ્તુ ઠાકોરજીની સેવામાં અર્પણ કરે તો આ વિષયો આપણને નુકસાન નહીં પહોંચાડી શકે, એમ કહી રહ્યા છે. એટલે ભાગવતમાં કહ્યું છે કે જે બીજ છે, બીજ એને વાવીએ તેમાંથી છોડ થાય, પણ બીજને શેકી દઈએ ને, રોસ્ટેડ થઈ જાય ને, પછી એમાંથી છોડ ન થઈ શકે. એવી રીતે આ વિષય પણ પ્રભુ સન્મુખ કરી દઈશું ને તો વિષય આપણને દુઃખ નહીં આપી શકે. કે ભલે અમે જગત વિષય સાગરમાં પડેલા તો પણ ઠાકોરજીની સેવા કરીએ છીએ ને, હવે શું વાંધો છે? તો કે એવો ખોટો અહંકાર ન રાખો. કેટલી તમે સેવા કરો છો અમને ખબર છે, કેટલી સેવા કરો અમને ખબર છે. તો કે છે કે અસ્વધર્મે રતમ, અસ્વધર્મે રતમ. સ્વધર્મ શું છે? ભગવત ધર્મ. સ્વ એટલે પ્રભુ, આત્મા, પરમાત્માનો જે સંબંધ ધર્મ એ સ્વધર્મ છે. અવ્યા એટલે જે બીજ ધારે પ્રકાશ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત. બીજની દ્રઢતા કેવી રીતે થાય? કે ભાઈ સ્વધર્મ નભાવીને. સ્વધર્મ શું છે? બે પ્રકારના ધર્મ હોય, આત્મધર્મ અને દેહ ધર્મ. શરીર સંબંધી ધર્મ છે તે દેહ ધર્મ છે. જેમ ભૂખ લાગે, તરસ લાગે, નિદ્રા આવે, શરીરને જે વસ્તુ આવશ્યકતા છે એ બધું દેહ ધર્મ છે. પરિવારની આવશ્યકતા, સમાજની આવશ્યકતા, એ બધું દેહ ધર્મ છે. અને આત્મધર્મ જે શરીરની અંદર જે આત્મા છે, જેના કારણે શરીર બધું કામ કરી શકે છે, એનો ધર્મ શું છે? આત્મા પરમાત્માનો અંશ છે, તો પરમાત્માનો અંશ હોવાના કારણે પરમાત્માની ભક્તિ કરવી એ આત્મધર્મ છે. તો આત્મધર્મ જે છે, કોઈ પણ દેહમાં તમે જાઓ, આત્મધર્મમાં બદલાવ નહીં થાય, એ અવિકારી રહેશે, અને દેહ ધર્મ બદલાતો રહેશે. તમે સ્ત્રી છો, સ્ત્રીઓની તમને મળી હશે સ્ત્રીના ધર્મ, પુરુષોની મળશે પુરુષના ધર્મ, બ્રાહ્મણ હશો તો બ્રાહ્મણના ધર્મ, ક્ષત્રિય ક્ષત્રિયના ધર્મ, રાજા રાજાના ધર્મ, પિતા માતા પુત્ર બધાના ધર્મ અલગ અલગ. તો જેવો દેહ એવા ધર્મ બદલાતો જશે, પણ આત્મધર્મ એક સરખો રહે છે કાયમ, એમાં કોઈ બદલાવ નથી. તો એ આત્મધર્મ આપણો સ્વધર્મ છે, અને આત્મધર્મ દેહ પણ અંતે આત્મા માટે છે ને. ઠાકોરજી દેહ શા માટે આપ્યો છે? આ ઇન્દ્રિય શા માટે આપી છે? આત્માનું કલ્યાણ થાય એટલા માટે ઠાકોરજીએ મનુષ્ય દેહ આપ્યો છે. જે મનુષ્ય દેહની તો આપવાની જરૂર જ નહોતી. પશુ પક્ષી સારા હતા ને, આપણા કરતા ઘણા સારા છે, બિચારા તોફાન તો નથી કરતા. આપણે ઘણું તોફાન કરીએ છીએ કે નહીં? કે બહુ ડાયા છીએ આપણે. મનુષ્ય જેટલો તોફાની કોઈ નથી, ખતરનાક પ્રાણી છે મનુષ્ય. તો કે આ પશુ પક્ષી સારા, પણ પશુ પક્ષી યોનિમાં ભગવાનની ભક્તિ થઈ શકતી નથી, આપણું આત્મકલ્યાણ થઈ શકતું નથી. એટલા માટે ભગવાને આપણને આ મનુષ્ય દેહ એટલા માટે આપી, જેનાથી તમે આપણું આત્મકલ્યાણ કરી શકો. તો આ આપણને એક ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સુંદર આપ્યું છે મનુષ્ય દેહ. તો કે એનાથી આપણે આત્મકલ્યાણ થાય એ ધર્મ કરો. તો દેહ ધર્મ પણ અંતે આત્મધર્મ માટે છે, દેહ પણ આત્મા માટે છે, આત્મા દેહ માટે નથી. આ વિવેક હોવું. ધર્મ અધર્મ અગ્રદર્શનમ. મહાપ્રભુ વિવેક દર્શન આગે કહે છે કે ધર્મ અધર્મનું અગ્રદર્શન કરો. ભાઈ આત્મધર્મ શું અને દેહ ધર્મ શું, એમાં આપણે ઇમ્પોર્ટન્સ કોને આપવો? આત્મધર્મને કે દેહ ધર્મને? આત્મધર્મનો ઇમ્પોર્ટન્સ આપો, અને એના અનુકૂળ થઈને દેહ ધર્મ કરો. સમજ પડી ને? એટલા આપણે કહી રહ્યા છીએ કે ભાઈ આપણે તો સ્વધર્મથી ભિન્ન જે નથી એમાં રોકાયેલા છીએ. તો તમે ક્યાં અહંકાર કરો છો કે અમે તો સ્વધર્મ પાલી રહ્યા? સ્વધર્મ તો પાળતા નથી. અસ્વધર્મે રતમ. એવો સંસારી રીતે અમે જીવીએ છીએ, દેહ ધર્મમાં જ પોતાનો સ્વધર્મ માની રહ્યા છીએ, એવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ. એ સ્થિતિમાં આપણો ઉદ્ધાર કેમ થાય? તો કે છે તો ભાઈ જગતનું કલ્યાણ કેવી રીતે થશે? તો કે યદિક્ષણ સુધા નિધિ સમુદિત અનુકંપા અમૃતાદ. મહાપ્રભુજીનું ઈક્ષણ દ્રષ્ટિ, એનાથી શું થશે? પાપરૂપી સમૂહ છે એ અંધકારનો નાશ થઈ જશે. અને જે કરુણા છે, અમૃતરૂપી કરુણા, એનાથી શું થશે? કાલરૂપી સર્પે જે વિષથી દંશ કર્યો છે એ પણ દૂર થઈ જશે. તો આ ચંદ્રમાનો ઉદય થાય તો સમુદ્રમાં જેમ તરંગ ઉઠે, એવી રીતે કહે છે કે આ સંસારરૂપી વિશેષાગરમાં પડેલો જે જીવ છે એને પણ મહાપ્રભુજી પોતાની કૃપારૂપી દ્રષ્ટિથી એને બહાર કાઢશે.
એ અહીંયા બતાવ્યું. એટલે જે મહાપ્રભુજીના અંતરંગ ભક્ત છે એને કોઈ સમસ્યા નથી. પોતાના કૃપા દ્વારા આ ભક્તોને અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવશે. જેમ ઠાકોરજીએ પોતાની કૃપા દ્રષ્ટિથી એ વ્રજ ભક્તોને પણ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવી. પહેલો દેહ તો વિષથી નષ્ટ થઈ ગયો, પછી અમૃત દ્રષ્ટિ પડી તો પછી એ દેહ અલૌકિક થઈ ગયો, એ દેહાધ્યાસ નિવૃત્ત થયો, એમ ત્યાં ભાગવતમાં આવ્યું છે. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે આ ચંદ્રમાનો ઉદય થયો, ઈક્ષણ રૂપી ચંદ્રમાનો ઉદય થવાથી હવે જે અમૃત્યુમ કરો એ અમૃત્યુને પ્રાપ્ત કરાવશે, મૃત્યુ રહિત બનાવશે. અહીંયા મૃત્યુ શું છે? કાલ વારંવાર આપણને ઉત્પન્ન કરે અને નાશ કરે, ઉત્પન્ન કરે નાશ કરે, એ જ મૃત્યુ છે આપણા માટે. પણ જે ભગવાનનો જીવ છે એને પછી આ કાલ હેરાન નહીં કરી શકે. એ કાલ પણ એને વારંવાર મૃત્યુમાં નહીં નાખી શકે. ભગવદીઓનો જે જન્મ થાય છે ને એ શેના માટે થાય છે? ભગવાનની ભક્તિ માટે, ભક્તિ માર્ગની સ્થાપના માટે, કોઈ અસાધારણ કાર્ય માટે ભગવદીઓના જન્મ થાય છે. આચાર્યોના જન્મ અને આપણા ભગવાનના અવતાર પણ એવા કોઈ વિશેષ કાર્ય માટે થાય છે. વારંવાર પોતાના પ્રારબ્ધ કર્મને ભોગવવા માટે આપણે જન્મ નથી લેતા. તો આપણે વારંવાર જન્મ લેવા ઈચ્છીએ છીએ, પણ સંસારી ભોગો માટે નહીં, પણ ભગવાનની ભક્તિ માટે. એટલા માટે એક કાલની સિગંજાથી આપણે બહાર આવી ગયા. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે એટલે ક્ષણાત એક ક્ષણ પર વિલંબ કર્યા વગર શ્રી મહાપ્રભુજી એ જીવને અમૃતની પ્રાપ્તિ કરાવે છે. એવા મહાપ્રભુજીના ચરણારવિંદનું અમને અર્ણમ અસ્તુ, અમને આશ્રય પ્રાપ્ત થાય, અમારી આસક્તિનું નિવારણ થાય, અહંતામતાનું નિવારણ થાય, અને એ શ્રી આચાર્ય ચરણ અમને આ વિષય સાગરમાંથી છોડાવશે. એવી રીતે અહીંયા આશ્રયની પ્રાર્થના અહીંયા કરી. હવે કહે છે કે ભાઈ મહાપ્રભુજીનો ચરણનો આશ્રય થાય મને, એ જે વિજ્ઞપ્તિ છે એનો અર્થ શું? તો કે છે ભાઈ કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ કરવી હોય આપણને, એમાં જે સહાયક હોય એનો મતલબ અહીંયા પદ થાય. તત્પદમ અર્ણમ અસ્તુ, એ પદનો અર્થ છે. તો અહીંયા પદનો અર્થ શું લેવો? કે મહાપ્રભુજીના વાણી. પદનો અર્થ એ મહાપ્રભુજીની વાણી છે કે આપશ્રીના મુખારવિંદથી જે વચનામૃત નીકળે છે, એ વચનામૃતનું જ્યારે જીવ પાન કરશે, એમાં જીવ જો નિષ્ઠા રાખશે તો એને આ કલિયુગનો અંધકાર હટી જશે અને પ્રકાશ થઈ જશે. પ્રકાશ થવાથી એને સાચી દિશા પ્રાપ્ત થશે. સાચી દિશા પ્રાપ્ત થવાથી એ સાચા માર્ગ ઉપર ચાલવાનું શરૂ કરશે. એ કલિયુગ એને પરેશાન નહીં કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ સુંદર કહ્યું કે તદ આશ્રયસ્ય સિદ્ધસ્તુ તદ વાક્ય પરિનિષ્ઠયા. શિક્ષાપત્રમાં હરિરામ બાબુજી આજ્ઞા કરે છે કે ભાઈ મહાપ્રભુજીનો આશ્રય દ્રઢ થાય, આશ્રય દ્રઢ થાય. દ્રઢે ચરણ કેરો ભરોસો. એનો મતલબ શું? આપણે ગાઈએ તો ઘણું છે. એનો મતલબ છે કે તદ વાક્ય પરિનિષ્ઠયા, શ્રી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા થવી. શ્રી મહાપ્રભુજીએ આ જે આજ્ઞા કરી છે સૌરસ ગ્રંથમાં, એ મારા માટે કરી છે, મારા કલ્યાણ માટે કરી છે. ભલે આપણને કઠિન લાગતી હોય તો કઠિન, અને સરળ લાગતી હોય સરળ, છે મારા હિત માટે. એ પ્રકારની નિષ્ઠા સૌથી પહેલાં આવશે. નિષ્ઠા આવશે ને મહાપ્રભુજીની વાણીમાં, પછી આપણને કઠિનતા પણ નહીં લાગે. કઠિનતા કેમ લાગે? કે નિષ્ઠા જ નથી વાણીમાં, તો કઠિન લાગે. ના ના, એ બધું ન થાય, એ બધી નકાઈ વાત છે, એ બધું ન થાય, એમ થઈ જાય. પણ નિષ્ઠા આવશે એટલે તદ આશ્રયસ્ય સિદ્ધસ્તુ તદ વાક્ય પરિનિષ્ઠયા. મહાપ્રભુજીનો આશ્રય સિદ્ધ ક્યારે થાય? જ્યારે મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા થાય. એટલે અહીંયા વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીની વાણીનો આશ્રય કરવો, એ જ હવે કલયુગમાં જીવનું કર્તવ્ય છે. વાણીથી આપણે આશ્રય છૂટ્યો અને પછી પાખંડમાં આપણે ઘૂસી જશું. કેમ પછી આપણને ખબર નહીં પડે ને પુષ્ટિ માર્ગીય ધર્મ કયો છે, સ્વધર્મ કયો છે અને અધર્મ કયો છે, એનો ભેદ જ નહીં ખબર પડે. આપણે ધર્મને અધર્મ માનશું ને અધર્મને ધર્મ માનશું. આ કલયુગનું આગવું લક્ષણ છે. તો કે છે એટલા માટે કે છે મને મહાપ્રભુજી વાણીનો આશ્રય થાય, એમ અહીંયા આપણે વિજ્ઞપ્તિ કરી રહ્યા છીએ. મેં શબ્દ મેં શ્રી ગુસાઈજી પોતાના માટે કહી રહ્યા છે, પણ
ગુસાઈજીના સંબંધી જે બધા જ વૈષ્ણવો બધા જ આ વસ્તુ કહે છે કે તત્પદમ મે અરણમ અસ્તુ. તો આ રીતે અહીંયા આપણે આ શિક્ષાપત્રનું 24 શિક્ષાપત્રમાં પણ અંતમાં એ જ વાત આવી કે આ કલયુગમાંથી આપણે છૂટવું હશે તો શ્રી મહાપ્રભુજીનો આશ્રય જેણે લીધો હશે એને કોઈ સમસ્યા નહીં આવે. અને એ જ વાત શ્રી ગીતામાં પણ ભગવાને કહ્યું કે ભાઈ દેવી એશા ગુણમયી મો માયા દુરત્યા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. ભાઈ આ મારી જે માયા છે એ ગુણમયી પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. અને એ ત્રિગુણાત્મક પ્રકૃતિ એવી છે કે ભલભલા એમાં અંજાઈ જાય છે. પ્રકૃતિ તો ભગવાનની શક્તિ છે અને આ પ્રકૃતિમાંથી આ ચિત્ર વિચિત્ર જગત બન્યું છે. તો જગતમાં એટલા મોહિત થઈ જઈએ છીએ કે આ જગતને બનાવનાર ભગવાન તરફ આપણી દ્રષ્ટિ જ નથી. એના કારણે દેવી એશા ગુણમયી મો માયા દુરત્યા, આ મારી માયા છે એને તરવું બહુ ડિફિકલ્ટ છે. પણ મામેવ પ્રપદ્યંતિ, મારે શરણે આવે છે એ આ માયાને સહેલાઈથી તરી જાય છે. એટલે મહાપ્રભુજીએ આપણને આ જ બતાવ્યું કે જીવ અહીંયા આવ અને બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ મારા રક્ષક છે, મારે એને શરણે જવું છે. આવી રીતે આપણે બોલવું અને આ ભાવને દ્રઢ કરવું તો પછી ભગવાનની માયા આપણા ઉપર અસર નહીં કરે. નહીં તો એ અસર કરશે. ભાઈ આપણે જે માછીમાર હોય એ જાળ ફેંકે અને માછલીઓ જાળમાં આવી જાય, પણ જે માછીમારના ચરણ પગમાં જે માછલીઓ હશે એ જાળમાં ફસાતી નથી. આ ઉદાહરણ દયારામભાઈ આપ્યું છે ભક્તિ પોષણમાં. ભક્તિ પોષણમાં સુંદર ઉદાહરણ આપ્યું છે. ભાઈ આપણે ઠાકોરજીનું ચરણ પકડી રાખશું ને તો માયા આપણા ઉપર અસર નહીં કરે. એ જ વાત અહીંયાથી ગુસાઈજી આગળ કરે છે. મહાપ્રભુજીનું ચરણ પકડી રાખો તો તમને આ કલિયુગ કેવો બી સર્પ કેમ ન હોય અને ગ્રસિત બી કરશે. જગત વિશેષ આગળ પડેલા બી હશો અને સ્વધર્મ સિવાય બીજું કાર્ય બી કરતા હશો તો પણ ચરણાવીને પકડી રાખશો તો એમની કૃપા દ્રષ્ટિથી બધું સરળ થઈ જશે. પોતાના અહંકારથી તો કાંઈ પણ નહીં થાય. દીનતા સૌથી પહેલાં જરૂરી છે. પુષ્ટિ માર્ગમાં દૈન્ય સૌથી પહેલાં જરૂરી છે કે મારા શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ એમની કૃપાથી હું આ જગતને જીતી લઈશ. બસ એ જ ભાવ રાખો અને અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ સદા કરતા રહો કે મહાપ્રભુજીના મુખારવિંદથી આ મહાદિવ્ય મંત્ર નીકળ્યું છે એમાં પૂર્ણ વિશ્વાસ રાખો, એમાં જરા પણ અવિશ્વાસ ન કરો. આ મંત્રનું સ્મરણ કરવા માત્રથી જ બધું જ સારું થઈ જશે. એટલા માટે શ્રી ગુસાઈજી અંતમાં એ જ આજ્ઞા કરી કે ભાઈ આ યદુક્તોપચારણૈ શ્રી કૃષ્ણ શરણમમાં તતેવાસી નૈશ્ચિંત્યમ એહિ કે પારલૌકિકે. તો આ લોક અને પરલોકમાં હવે અમને નિશ્ચિંતા થઈ, કોઈ ભય નથી. તો બસ આ રીતે અહીંયા આપણે આજનું સત્સંગનો વિરામ કરીએ અને સપ્તશ્લોકીનો આપણો છેલ્લો શ્લોક પણ થઈ ગયો. અરણ એટલે આશ્રય, આશ્રય આશ્રય, નિવાસ સ્થાન, આશ્રય બંને અર્થ થાય. શરણમ ગ્રહ રક્ષિત્ર, સંસ્કૃતમાં શરણનો શબ્દ છે ગ્રહ અથવા રક્ષા કરવાવાળા. તો એ શરણ અને અરણ એક જ વાત છે. તો તત્પદમ અરણમ મે અસ્તુ, એમનું ચરણાવિંદનું શરણ અથવા અરણ કો અથવા નિવાસ સ્થાન કો આશ્રય મારા થાવ. એટલે મહાપ્રભુજીની વાણીમાં પૂર્ણ નિષ્ઠા આપણી પ્રગટ થાય. બાકી ચરણને પકડી રાખશો એનો શું મતલબ છે? પકડી રાખવાનો મતલબ છે કે એમની આજ્ઞા પ્રમાણે જીવન ચાલવું જોઈએ. સમજો મહાપ્રભુજીની વાણીને સમજો અને એ જીવનમાં ઉતારો એ વાણીને, એ પ્રમાણે ચાલો. કાંઈ તમને અસામર્થ્ય હશે તો મહાપ્રભુજીની કૃપાથી સરળતા બી કરી આપશે. પણ પોતાનો અહંકાર રાખશો તો પાછા આશ્રય છૂટ્યો. ભાઈ જ્યારે જ્યારે જીવને અહંકાર આવે છે ત્યારે આશ્રય છૂટે છે. એટલે આશ્રય દ્રઢ પકડી રાખો તો આપણો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. આ કલયુગ ગમે તેવો ખતરનાક પણ કેમ ન હોય, આપણો વાળ વાંકો નહીં થાય. તો ભગવદ આશ્રય સૌથી પહેલાં જરૂરી છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ જ આશ્રયથી જીવને કરાવે છે. તો એટલી આજની સત્સંગની વાત છે. એક સુંદર આશ્રયનું પદ કરીએ અને પછી આપણે વિરામ કરીએ. હા.